મેક્સિમમ આ લોકોનું એક હોય છે કે ફેસ વેલ્યુ વધારે હોય છે. તમે જો ફ્રન્ટ કેમેરાની સામે જ બધું બોલો છો તો વધારે સારું હોય છે, એવું મેં એક નોટિસ કર્યું છે. અને મારું તો કામ જ એ હતું, એટલે મારા લગભગ વિડીયો બધા મેં એ જ રીતે અપલોડ કરેલા છે. પણ આ વેરિફિકેશન પછી પણ હજી એ લોકો કેટલા બધામાં પેલા રીયુઝ કન્ટેન્ટ ને આ ને તેને બધું કાઢશે, મને નથી ખબર હજી. પણ એક મેલ આવ્યો, બસ એ જ મારા માટે એક ખુશીની વાત છે. એટલે હું આજે લાઈવ આ રીતે આવી ગઈ લોકોની વચ્ચે શેર કરવા માટે, અને આશા રાખું કે તમે પણ બહુ જલ્દી જલ્દી આગળ વધશો અને તમારી ચેનલ માટે પણ ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ જાય, ઘણા બધા વોચ ટાઈમ થઈ જાય અને તમને પણ એક મેલ મળે એવી હું આશા રાખું છું. બસ આ વેરિફિકેશન માટે થઈને હું આ ડ્રાઇવિંગ લાઇસન્સને એવું જ લઈને બેઠી હતી કે આના પછી મારે 5 વાગે કદાચ મેલ કરું એ રીતે એ લોકોને. પણ કેવું કહેવાય ને કે ખુશીની વાત હોય ને તો આપણે એકલાથી ડાયજેસ્ટ થાય જ નહીં. પહેલાં તો લોકોની સાથે શેર કરવી જ પડે, એમ કે આપણે આટલી મહેનત કરીએ છીએ ત્યારે કોઈ આપણને આટલો બી સપોર્ટ આપ્યો ને આપણા માટે બહુ સારું કહેવાય. બોલો શું છે મહેસાણામાં બીજું જોવા જેવું કંઈ છે? મહેસાણાનો એક વોટર પાર્ક છે, નામ થોડું હું ભૂલી ગઈ વોટર પાર્કનો. તમારા ફ્રેન્ડ એન્ડ બધાને મારી ચેનલ જોઈન કરાવજો. હા, મને કમ્યુનિટી શેર કરતાં હજી નથી આવડતું. આપણા સાથે ફ્રેન્ડમાં છે બધામાં, એમાં એક રેશમી કરીને છે, રેશમી અંકિત કરીને આવે છે, મારામાં બી એની કમેન્ટ હોય છે અને તમારામાં પણ હોય છે. મહેસાણા શંકુ એન્ડ બ્લિસ વોટર પાર્ક, ઓકે. તો એની બી મેં કમ્યુનિટી શેર કરી હતી પણ મને બહુ ફાવ્યું નહીં, એટલે હું બી હજી આમાં ઘણું બધું કરીશ. હું લોકોને સપોર્ટ કરું જ છું, નો ડાઉટ. જે લોકોને ઓછા સબસ્ક્રાઈબર, તમારો એક નાનકડો એવો સોર્સ મૂકેલો છે મેં એના અંદર કે વાયટી સ્ટુડિયોના અંદર બીજા ઘણા બધા ઓપ્શન એવા આપેલા હોય છે પણ આપણા લોકો માટે ખુલ્લા નથી હોતા જ્યાં સુધી 1K સબસ્ક્રાઈબ ન થાય ત્યાં સુધી. અને આપણે લોકો શું કરીએ છીએ, એ બધા મોટા મોટા ક્રિએટરો હોય, મેં આપમાં ફ્રેન્ડ કમ સેવા છો તો સપોર્ટ કરતા રહેજો. હાજી બિલકુલ બિલકુલ સિસ્ટર છું જ આપને માટે, બિલકુલ મેમ તો નહીં કહેશો તો ચાલશે, ચોક્કસ સપોર્ટ કરીશું. શું કહેતી હતી હું પાછી ભૂલી ગઈ. હા, હું એમ કહેતી હતી કે જ્યારે આપણે મોટા મોટા ક્રિએટરોના વિડીયોને એવું બધું જોઈએ છીએ કે તમે વાયટીમાં આ સેટિંગ કરો, ઓલા સેટિંગ કરો, ઓલા સેટિંગ કરો, પણ એવું બધું સેટિંગ ઓટોમેટિકલી જ વન બાય વન એ ઓપ્શન ઓટોમેટિકલી ખુલતા જાય છે. જેમ જેમ આપણા સબસ્ક્રાઈબર વધતા જાય, જેમ જેમ આપણી લાઈવ વિડીયો, લોંગ વિડીયો, શોર્ટ વિડીયો ને એવું બધું આવતું જાય, એ ત્યારે એની મેળાએ જ એ બધા ઓપ્શન ખુલે છે. એટલે કોઈ પણ વાયટી સ્ટુડિયોમાં સેટિંગ કરતાં પહેલાં ધ્યાન રાખવું. 1K સબસ્ક્રાઈબર પછી તમે બધા વાયટી સ્ટુડિયોના સેટિંગ કરો, યા તો 500 કમ્પ્લીટ પછી. મારી દ્રષ્ટિએ, મારા અનુભવથી કહું છું, ત્યાં સુધી આપણે બસ ખાલી મથીએ રાખી છીએ વાયટી સ્ટુડિયોમાં, પણ આપણને કોઈ પણ જગ્યાએથી ક્યાંય એવી લિંક કે એવા કોઈ ઓપ્શન આવતા નથી જે બીજા લોકોના વાયટી સ્ટુડિયોમાં આવે છે. એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો. અને તમે પણ બિગ વિડીયો પણ બનાવો ને, લોંગ વિડીયો બનાવો, શોર્ટ વિડીયો બનાવો, કમ્યુનિટી પોસ્ટ રોજ રાખો તો વધારે સારું રહેશે. એક તો રોજ સવારે કમ્યુનિટી મૂકી જ દેવાની, અને લાઈવ માટે થઈને હું બી છે ને કોશિશ કરીશ કે રોજ એક ફિક્સ ટાઈમ રાખું તો આમાં લાઈવ લોકો જોઈન થઈ શકે અને લોકોને હું મારા અનુભવ શેર કરી શકું, અને પ્લસ હું જે રીતે આમાં આગળ વધી છું એ થોડું થોડું લોકોને હું કહેતી રહું એમ. ચલો ફાઇનલ 5 મિનિટ હું રાહ જોઉં છું, પછી હું ચા બનાવવા જાઉં છું. અગર કોઈ લાઈવ આવતું હોય અને કમેન્ટ કરતા રહેશો, લાઈવ સ્ટ્રીમને લાઈક કરતા રહેશો, જે પણ જોઈન થતું હોય. કેમ કે મને તો આમાં બહુ ખબર નથી પડતી ને, મને તો એક જ વ્યક્તિ દેખાય છે, ખાલી ચિરાગભાઈ મારી સાથે જોઈન થયા છે, એ જ ખબર પડે છે. તો લાઈવને લાઈક કરતા રહેશો. અચ્છા ચિરાગભાઈ, એક કોશિશ કરીએ, તમારી ચેનલ હું આના અંદર ખોલું અત્યારે કઈ રીતે થાય છે. ચિરાગનો પિન મેસેજ, ઓકે, ફાઇન ફાઇન ફાઇન. ચિરાગ લાઈફસ્ટાઈલ,